છોટાઉદેપુર જિલ્લાનો જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ કાર્યક્રમ બોડેલીની સેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે યોજાયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃતિ, ભારતીય જ્ઞાન પરંપરા અને શ્રીમદ ભગવદ્ ગીતાના સંવર્ધન માટે વિવિધ યોજનાઓ સંચાલિત થઈ રહી છે. આ જ પ્રયાસો અંતર્ગત આજે ગીતા જયંતિના પાવન અવસરે બોડેલીની અગ્રેસર નામાંકિત એવી શિક્ષણ સંસ્થા શ્રી એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે બોડેલી જિલ્લા પ્રશાસન અને છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સ્તરીય ગીતા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના યશસ્વી પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિરાસત બી ઓર વિકાસ બી કાર્યક્રમ તેમજ સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થીઓને અગ્રેસર કરવાના હેતુ સાથે યોજાયેલ ઉપરોક્ત ગીતા મહોત્સવમાં મુખ્ય વક્તા તરીકે પાવી જેતપુર શેઠ એમ.સી. રાઠવા આર્ટ્સ કોલેજના જેતપુર પાવીના પ્રોફેસર ડૉક્ટર રાજેશ કગરાના, બોડેલીના પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાઓલ, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતભાઈ પરમાર, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલકુમારબા મહારાઉલ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક કે.બી. પાંચાણી, બોડેલી સિરોલાવાલા હાઈસ્કૂલના કાયમી ટ્રસ્ટી અને પ્રમુખ એવા ભાવેશભાઈ સિરોલાવાલા, વિદ્યાર્થી કોઓર્ડિનેટર શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કર્ણપ્રિય શંખના સાથે દીપ પ્રાગટ્યોના પ્રારંભથી જ બધા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીને કંઠસ્થ શ્લોકો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમારે સંસ્કારને પેઢી દર પેઢી અને વારસાને આગળ ધપાવી શકે એ સૌની જવાબદારી છે. સંસ્કૃત ભાષાને વધારે ને વધારે પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મૂકવામાં આવેલી આ યોજના વિશે તેઓએ વિસ્તૃતપણે માહિતી આપી હતી. મુખ્ય વક્તા પ્રોફેસર ડૉક્ટર રાકેશ કગરાનાએ ગીતાના અનેક ઉદાહરણો આપી બાળકોને કૃષ્ણ ભગવાનના જીવનની કથની વિશે વક્તવ્ય આપતા ગીતા આપણને દરેક તબક્કે માર્ગદર્શન પૂરું પાડે છે. તેથી દરેક વિદ્યાર્થી સાથે વ્યક્તિએ પણ ગીતાનું પઠન કરી સતત તેનું મનોમંથન કરવાથી કોઈપણ મુશ્કેલીમાં તેનો ઉપાય ગીતામાંથી મળે જ છે તેમ કહી ઉપસ્થિત દરેકને ગીતાજીનું પઠન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડૉક્ટર શીતલકુમારબા મહારાઉલ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સંવાદ રૂપે વિવિધ ઉદાહરણો દ્વારા ગીતાજીના શ્લોકોનું પઠન કરવાથી જીવન ખૂબ જ સરળ બનતું હોય છે અને જીવનની દરેક સમસ્યાઓનો હલ મળતો હોય છે તેમ કરવા વિદ્યાર્થીઓ પાસે વચન માંગ્યું હતું. આજના અવસરે વર્ષ દરમિયાન જિલ્લામાં યોજાયેલ સંસ્કૃત અને ગીતાજી વિષય પરની વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ સાથે ગીતાજી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક ગજેન્દ્રભાઈ પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું. નમસ્કાર. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે કરીને સંસ્કૃત ભાષાના વિદ્યાર્થીઓને અગ્રેસર કરવા માટે કરીને વિવિધ પ્રકારની યોજનાઓ અત્યારે સંચાલિત થઈ રહી છે. એ યોજનાઓ અન્વયે આજરોજ શેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી મુકામે ગીતા જયંતિનો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, અલગ અલગ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા, ગાયત્રી પરિવારમાંથી ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને દીપાવવાનું કામ કર્યું. સદર કાર્યક્રમની અંદર સુભાષિત કંઠપાઠ યોજનાના જે પ્રતિભાગી વિદ્યાર્થીઓ હતા એ પ્રતિભાગી વિદ્યાર્થીઓને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ છે એ માનનીય વડાપ્રધાન શ્રીના વિરાસત બી વિકાસ બી જે કાર્યક્રમ છે એને અગ્રેસર કરવા માટેનો આ સદર કાર્યક્રમ છે અને આખા કાર્યક્રમની જે રૂપરેખા છે એ રૂપરેખા ભાવિ પેઢીને સંસ્કૃતની અંદર અગ્રેસર થાય અને સંસ્કૃત વિષયની અંદર એ લોકો મહારત હાંસલ કરે એવો એનો શુભાશય છે. અસ્તુ. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના આ ગીતા મહોત્સવના કાર્યક્રમ ખૂબ સારી રીતે એસ.એસ. વિદ્યા મંદિર બોડેલી ખાતે સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ થઈ અને સંસ્કૃત વિષયનું મહત્ત્વ અને સંસ્કૃત વિષયમાં એમને પોતાની
કારકિર્દી સંપન્ન કરે તે માટેના પણ ઘણા બધા વક્તાઓએ સંસ્કૃત વિષયનું મહત્વ સમજાવવામાં આવ્યું અને સંસ્કૃત વિષય પ્રત્યે એમને અભિરુચિ જાગે તે માટેના અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. અહીંયા આગળ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું અને પ્રતિસ્પર્ધી જે વિદ્યાર્થીઓ હતા એમનું પણ ખૂબ સરસ રીતે પ્રમાણપત્ર આપી ચીલ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું. ખરેખર કાર્યક્રમ બહુ અદ્ભુત રહ્યો.